દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા, જ્યાં નર્મદાના વિકટ પ્રશ્ન, જટિલ પ્રશ્ન જેના ઘણા વર્ષોથી ઉકેલ આવતો નથી, જેમાં પીવાના શુદ્ધ પાણીનો પ્રશ્ન હોય, રોડ રસ્તાની હાલત હોય, હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાની વાત કરીએ તો સિટી સ્કેન મશીનની બાબત હોય કે અત્યંત આધુનિક સુવિધાઓની વાત હોય, સાથે જ આશ્રમ શાળાઓમાં બાળકોના નાસ્તાનો પ્રશ્ન જે છેલ્લા ઘણા સમયથી વિકટ બનતો દેખાઈ રહ્યો છે, તેમજ તેમના ચિગદા તાલુકામાં બિલ્ડિંગનો જે નવનિર્મિત કામકાજ ચાલી રહ્યું છે તેમાં ઝડપ લાવવાની વાત હોય કે પછી જે અત્યારે થોડા સમય પહેલાં જમીની વિહોણા થયેલા લોકો છે તેમને પ્લોટ ફાળવણીની વાત હોય, તેવા વિવિધ પ્રશ્નો છે તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ મૂક્યા અને અધિકારીઓને સૂચનો કર્યા કે તાબડતોબ આમાં કામગીરી કરી રિઝલ્ટ લાવવામાં આવે। પહેલાં સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવાને। આજે કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ અને તમામ શાખા અધિકારીઓની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના પ્રજાના હિતને લગતા પ્રશ્નોની આજે વિગતે ચર્ચાઓ થઈ છે અને સકારાત્મક રીતે ચર્ચાઓ કરીને નર્મદા જિલ્લાના લોકોના સારામાં સારા કામ થાય એ દિશામાં આજે સકારાત્મક બધી ચર્ચાઓ થઈ છે। અમે પણ જિલ્લા પ્રમુખ સાહેબ સાથે મળીને આજે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અનેક પ્રશ્નો રજૂઆતો કર્યા છે, જેમ કે જમીન વિહોણા લોકોને 6 તાલુકામાં એમનું સર્વે થાય અને એમની જે પ્લોટની માંગણી હોય એમને પ્લોટ આપવામાં આવે। એ જ પ્રકારે નર્મદા જિલ્લામાં પણ MRI, સિટી સ્કેન અને સબવાહિની જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય। એ જ પ્રકારે જે રોડ રસ્તાઓ છે એ પણ સત્વરે એ પૂર્ણ કરવામાં આવે। સાથે સાથે વન વસાહતના જેટલા પણ ગામો છે એમને રેવન્યુમાં તબદીલ કરવાની પ્રોગ્રેસ કરવામાં આવે અને જે પણ રેવન્યુના ગામોને લાભો મળે છે એ એમને પણ મળે, એ પણ અમે રજૂઆત કરી। સાથે સાથે તુમડાવાડી ગામ જે જંગલ ખાતામાં વસેલું છે એને પીવાના પાણી, રોડ રસ્તા, આંગણવાડી શાળાની એમને વ્યવસ્થા કરવામાં આવે। એ જ રીતે આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સવારે નાસ્તો અને ભોજન અને સાંજે પણ કઢી, ખીચડી, કઠોળ અને રોટલી જેવી વ્યવસ્થા જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ભોજન તૈયાર થાય છે એ એમને પણ મળે, એ પણ અમે રજૂઆત કરી। સાથે સાથે જે પેન્ડિંગ દાવાઓ છે એને પણ સરકારશ્રી જિલ્લા સ્તરીય વન સમિતિની બેઠક બોલાવી સત્વરે પૂર્ણ કરે એવી અમારી માગણી છે। બીજી આજે ખાસ રજૂઆત મહત્ત્વની એ પણ કરવામાં આવી છે, ગ્રામ પંચાયતમાં કામ કરતા VCથી લઈ સર્કિટ હાઉસ પર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી સંલગ્ન તમામ કચેરીઓમાં, બાંધકામ, વન વિભાગની કચેરીઓમાં કામ કરતા પટાવાળા હોય, સિક્યુરિટી ગાર્ડ હોય કે રોજમદાર હોય કે સર્કિટ હાઉસ ઉપર કામ કરતા તમામ લોકો માટે સરકારશ્રીએ નક્કી કરેલા ધારાધોરણ મુજબ, લઘુત્તમ વેતન ધારા મુજબ એમને પગાર આપવામાં આવે અને તમામ પ્રકારના લાભ એમને આપવામાં આવે એવી આજની જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અમે રજૂઆત કરી છે। સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વડિયા પેલેસના જે દુકાનદારો છે એમને ડિમોલેશન કરવામાં આવ્યું છે, ત્યારે એ નિરાધાર લોકો છે, નાની રોજગારી કરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે, એમને પણ ત્યાં પોતાની નાની દુકાન ચાલુ રાખવા દેવામાં આવે એની પણ અમે વાત કરી છે। અને તમામ રજૂઆતોમાં જિલ્લાના માન્ય કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, DCF શ્રી, નિયામકશ્રી બધા જ લોકોએ સાથે મળીને અમને વિશ્વાસ આપ્યો છે કે આ તમામ કામગીરી સત્વરે થશે અને જે ચિગદા તાલુકો, જે નવરચિત તાલુકો છે એમાં પણ તમામ કચેરીઓ ટૂંક જ સમયમાં એનું બાંધકામ ચાલુ થઈને ત્યાં કાર્યરત કરવામાં આવશે એની તમામ બાબતોની આજે અમને ખાતરી મળી છે। જે આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે પ્રશાસનને અપીલ કરી છે કે તાકીદે બેઠકમાં નિર્ણય લઈને તેમની કામગીરી ઝડપી બને તે માટે સંકલનની બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવે અને જે વિકાસના વિવિધ પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ ઝડપી લાવવાની તેમણે માંગ કરી। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।